સરલા શિંદેના કદાચ અવાજને બંધ કરી શકશો, એના રુદનને તમે બંધ નહીં કરી શકો, અને એની અંતરાત્માથી જે રોજ નિશાસા નીકળે છે ને, એ નિશાસા ક્યાંક ને ક્યાંક આ કોઠિયા બંધુને કે પછી જે આઈએસ અધિકારી વિનોદ રાવ કે પછી હવે એનું જે ઘર તોડવાનું છે, હું નથી કહેતો કે એનું ઘર એ મુખ્યમંત્રીને રજૂઆતથી કે એનાથી તૂટવાનું છે, પણ એનું ઘર તૂટવાનું છે. કદાચ આપણે માનીએ કે ઇન જનરલ હોઈ શકે, આપણે એવું નથી માનતા કે રજૂઆતથી, પણ એનું ઘર તૂટવાનું છે. તો કદાચ એક પીડિતની માતા છે, તો કદાચ એને બક્ષી દેવા પણ રાજ્ય સરકારે આગળ આવવું જોઈએ, મન મોટું રાખવું જોઈએ. અને પછી તમારે જેમ રબારી વસાહતમાં પીછે હટ કરી એવું અને ફરીથી કરી દેવું, અને એવું આમાં ન થાય, લોકો ન થાય, એક માને પોતાનું ઘર મળી રહે. અને બસ આ જ પ્રકારની ઘટનાઓ ગુજરાતમાં ન બને, આવા કોઈ હત્યાકાંડ ન બને, હત્યાકાંડ ઉપર અમારે ચર્ચાઓ ન કરવી પડે. બસ આ જ અમારી વાત છે. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.